હા બનાવી. બોલ હાળા. આપણે ભાળો નાના મોટી સિરિયલ તો ખૂબ બનાવી બરાબર. એનો આપણે એ રીતનું બનાવો કૃષ્ણ સુદામાની સિરિયલ બનાવો. હું તો કૃષ્ણ થાય બરો તું સુદામાં એવો તો થઈને વાવડ. હું તો હમણાં સુદામાં થોપરો અને તું કૃષ્ણ દેવો ન થાય ને કંસ દેવો થાય ને ઉપર મરી દઉં. એ આ કૃષ્ણ રાખતો પોખડી. અરે આ પોખડી કૃષ્ણ ભગવાન રાખતા પોખડી બરાબર. આ મારા પાસે પોખડી છે બરાબર. હવે તું કૃષ્ણને જેટલા પ્રશ્ન પૂછી કે એટલા પૂછ સુદામાં થઈને રેડી. તું ભિખારી ચમ છો તો ખબર છે મારા દાળિયા છોડી ગયા ભાઈ ભાળો દેખો મને એમ તો આ હનુમાન મહારાજે પસંદ થઈ અશોક વાટિકા આમ ભૂખ લાગી એટલે બધા નાડખા ઉખેડી આપણે તો ભૂખ લાગી એટલે ખાધું પૂરો એમાં તો શું છો પૂરો. હા એ તો તમારે વ્યાજ હોતે હાલવું પડે ને એમાં તો શું વધે હોય. અરે રામ રામ. આજે મારો હાળો રહ્યો ને એક દાડો અમે બનાયા ગોટા. શનિવાર હતો એટલે ગોટા બનાયા. રાતે ખાધા એટલે ખાધા બાકીના થોડા બચ્યા ને એ મેં મૂકી દીધા ફ્રીજમાં. અડધી રાતે ઉઠીને મારો વાલો ખાઈ ગયો ને હવારના મન કે બનેવી સપનું છે એનું આવ્યું તમને. મેં કીધું આ તો સરસ સપનું આવ્યું. સપનામાં શ્રી રામ ભગવાન આવ્યા, કૃષ્ણ આવ્યા, આશીર્વાદ આલ્યો. મને કે કેમ છો મજામાં બધા. અમે બેઠા અને પોતે પછી કહેતા છે હવે બનાવીને ચાવું થઈ જાય છે. મને તો હડુમન આવ્યા ગદા લઈ ઓપારા ગોટા વધાર્યા છે મારા ખા. બધા ખાઈ ગયો બધા ખાઈ ગયો મને બનાવીને. મારી વાત હું ખોત નહીં. મેં શું કામ ખાધા ખબર છે? મને ભૂખ લાગી હતી. મને ભૂખ લાગી ગધાની બીકમાં ખાધા. મને ભૂખ લાગી એટલે મેં ખાધા ને મારે મને કે ગધાની બીક. મારી એવું કોઈ શોખ નહીં કે આપણે ગોટા ખાવા કે કઢી ખાવી કે ભાઈ કોઈ વેફર ખાવી કે ભાઈ કોઈ દાબેલી ખાવી પાણીપુરી ખાવી. મારે કોઈ શોખ નહીં. મને કોઈ શોખ નહીં ખાવાના. પણ શા માટે હું ખબર ભૂખ લાગે એટલે બાકી આપણે કોઈ શોખ જ નહીં આપણે ખાવાનો. એક દાડો ખાટી શાક ખાઈ ગયો 3 લીટર બરાબર. 3 લીટર ખાટી શાક ખાઈ ગયો ધાડા છાપરા. અને ભાળો હવે હું શું કામ બેઠો બરાબર. મને કોઈ બેસવાનો શોખ નહીં. મને એવું કોઈ નહીં કે બેસું. હું શું કામ બેઠો? થાક લાગે એટલે મારે બેસવું પડે. થાક લાગે એવું લાગે બનેવી મારી લાગે પણ કૃષ્ણ ભગવાન દેવો બનેવી ભેગો હોય અને મને શાનો થાક લાગે. અર્જુનને તો થાકવા દીધો તો પછી હવે આ મને કદી થાકવા દીધા. પણ અર્જુનને કૃષ્ણ ભગવાને તો કૌરવનો નાશ કરવા માટે કીધું હતું. ભગવાને માર્યા હતા બધાને ખાલી નિમક બનવાનું હતું અર્જુનને. અને તું મારો નિમક બનજે મને ટપકાવી દીશે અમને. કૃષ્ણ ભગવાને એમ કીધું હતું કે કૌરવને કીધું હતું કે જેટલી ભાગમાં જમીન આવે તેટલો હોય વ્યવહારમાં તમે વસ્તુ હાલો રે. આ વ્યવહારની વસ્તુ ના હાલે તો શું કરવાનું? બોલો મારે હાળા ઓલા 2-3 હાળા પૈયે ઓલા નથી હાલ્યા. ભાગે તમે 2 વીઘા તમે હાલીને છૂટા કર્યા પોતે 5 વીઘા રાખી દે એટલે એ વ્યવહાર છે. પાછા તમારે યુદ્ધ નહીં થાય. હું હોમો રહેવાનો હતો રથ હાંકવામાં પણ મેં જો ના પાડ્યો. મેં તો ઓલે પણ કાયમ સીટો હરકાવતા હતા. મેં પછી મેં કીધું સોતરો નો એટલે 500 રૂપિયા સીટો હરકાવતા પછી પાછો હરકાવવાની મારે. હું તો એટલો હાળો વિચિત્ર કેટલો છે પણ હાળો છે ને હાળો બની છે ને હાળા એમ હોય. આવા મિત્રો કોમેડી વિડીયો આવશે હાળા બનાવીના. કોઈ બી ડાયલોગ જોક્સ. હા તમે પોખડી કર લાવી મારી મને ખબર નથી. આ પોખડી મેં દ્વારકાથી લાવી છે. શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે કે નહીં? મંદિર મેં સપનામાં દીધું. સપના મંદિર? હા સપના મંદિર. કાલેથી મારા ગોદા પૈસા ટકતો નથી બરાબર. કેમ કે મને ભગવાન કૃષ્ણએ શું કીધું સપનામાં જ્યાં સુધી તારો હાળો તારા ભેગો થાય રૂપિયો નહીં ટકે બરાબર. પછી મને કીધું તો કોક ઉપયોગ કે ગોદામ પોખડી રાખીએ ને તો એને વિચાર નહીં થાય લેવાનો. રેડી મારી પોખડી અડી છે એટલે બળી છાપ થઈ જાય. મારે હું શું કામ પોખડીને અડું? તમે નાવા થાશો એટલે તમારો પાકીટ તો પડ્યું છે. ના કૃષ્ણ ના પડ્યો પાકીટ મેલ નહીં દાવાનું. મને હે ને તમારે આ મોબાઈલમાં જેટલો પાસવર્ડ હે ને ફોન પે એ બધો મને યાદ. પણ હું ચમ તમને નહીં કહેતો કે તમને ખબર પડે. મેં તો અઠવાડિયું તો એ વિચાર કરું તો મારે ફોન પે પૈસા ઉડે છે. સ્કીમ ચાલુ થઈ ગઈ. આ તો સ્કીમ હાળાની છે. જો ભાઈ મેં પૈસા લીધા નથી. આ ખોટું મારું નામ હાલે એટલે તમે હે ને ઘણું આગું ન લેતા બરાબર. અમારે બનેવી થાય એટલે હું ઘણું નહીં કીધું. ઓકે મારે હાળો છે મરવા જો. આ શકુની હાળા મળે ને મારા ધોહાડા બોલાય આપણે. હાળો તો ઠેઠુંથી ભેગો હોય મોમાં ભણે તો હોય ઠેઠુંથી ભેગા એમાં શું